गाड़ी लगा पानी भरे जाए गाड़ी में। आज है मेरा व्रत और आज मैं मोड़ा खाने वाली हूँ और खट्टा नहीं खाऊंगी। हाँ पाट्यो गुड मॉर्निंग मित्रों, स्वागत है तमारू आजना अमरा नवा व्लॉग विडियो में। आज से रविवार ने तमे जो बार जोरदार वरसाद थई रह्यो छे। आज आपणे 8:30 व्लॉग चालू कर्यो छे। सवारे होस्पिटल में चा लई गया था, बहु वरसाद हतो, पाणी जोरदार भराणुं छे એટલે આપણે ત્યાં વ્લોગ બનાવ્યો નતો એટલે હવે ઘરે આવી નહીં ધોઈ મસ્ત રીતે વ્લોગ ચાલુ કર્યો છે। ચા પીએ પછી જોઈએ, આજ તો બહાર જવાનું થાય તો ઠીક, બાકી આ આખો વ્લોગ આજનો આપણે ઘરમાં શૂટ કરીશું। ગુડ મોર્નિંગ આરુ, જાગી ગયા? હે ચા પીધો? હા આજ તો રજા છે, એવું કહીશું અંબા જવાનું? શું કહું ફ્રીજમાં હું કાઢું અત્યારમાં વહેલા વહેલા તો સવારો માતાજીની દીવાબત્તી થઈ ગઈ છે અને પછી જ આપણો દિવસ શરૂ થાય છે। કરો ગુડ મોર્નિંગ, શું લઈને આવ્યા? આમાં નહીં પાવાનું? આવા તો બાઇક લઈને જ્યાં ઠરી જાય સવાર સવાર જોરદાર પાણી ભરણું, પણ બાઇક કાઢ્યું ને મહત્વનું એકડો ડૂબી ગયા તો કાઢો હા કાઢવા આવત તરતા આવત તમારે તો બના કોઠ આવડે ને તરતા આવડે નહીં? હળો ગરમ કરો, ચા પી લઈએ, પછી થોડું કામ કરીએ એડિટિંગનું। આજ તો છે રવિવાર, બાઇકે જવું નહીં, આપણે બાઇક લઈને ગયા હતા ચાલવા માટે, પણ આપણે નેટ બાઇક કાઢ્યું છે એટલે બીજી વાર આપણે ટ્રાય નહીં કરીએ પાણી ઓછું થાય જાઉં બહાર, બાકી જો ચાલતા જાઉં જ તમને બધું પાણી બતાવશું। એવું પાણી ભરાય છે પાટણમાં વરસાદનું, જો હે ને તળાવ જેવું થઈ ગયું હે। ચીપુ ગુડ મોર્નિંગ, ચીપુ ગુડ મોર્નિંગ। હા હું હા મમ આર્યું તારું મમ લે, મને ખબર તું હું ગોતી આર્યું આ છોકરોનું બાજુ જ એને બધું હરખું કરશી। અરે ખેંચો બાર તો કરે યાર હા જોઈ લો મિત્રો, પાટણમાં જેટલો વરસાદ પડે જો આ ભાઈની ગાડી બંધ થઈ ગઈ, ગાડીમાં પાણી ભરાઈ ગયું છે। આ જાય છે રિક્ષા, આપણે બાઇકમાં તો શું ભાઈ ભરાઈ જાય આરવી જો ખાલી અમારા ઘેરથી આવું દેખાય છે। આ ઠેઠ અમે એટલે ઝૂમ કર્યું, આરવી પાસ આવી ગયા। હેલો અરુણ, ક્યાં દેખ રહા હે તું? ક્યાં દેખ રહા હે એ? જો મિત્રો અમે હમણાં થોડી વાર એવું હશે ને તો ઓટો મારીને તમને બતાવીએ બધું પાણી કેવું ભરણું છે। જો તુવેરની દાળ મૂકી છે, દાળ અને આવી જશે અમારા કિચન કિંગ, એ બધું હમણાં રસોડાના તો નોલેજ છે। હોટલ ખોલી હોય ને તો પાછા બનવે ચાલે કેવું? હા હા હોટલ ચાલુ કરી દે ચાલો આપણે બહુ રસોડા રોધવાના તો માસ્ટર સિંગ। ગાડી તો ભગવાન માતાજીની દયા છે તો એવડીમાં મજા છે। પાણી ભરાઈ જાય એટલા માટે મોટી ગાડી લાવવાની, એ તો ત્યાં ના કરી તો પછી ટ્રેક્ટર લાવી દઈએ। ટ્રેક્ટરમાં તો પાણી ભરાય જ નહીં, ગમે તેમ હેડે જઈએ, પછી કાઢું આવડું લાવીએ ચેણું ચકડું। પાણી ભરાઈ જાય કરવાના, ગાડી ભરાઈ જાય તો પછી બાઇક શું આવે? બાઇક લઈને તો જવાય એવું જ નહીં અત્યારે। રમીલા જો રમભાઈ કેવા જોઈ છે વરસાદ, હા આ તો બનાવની બંકી કેવા ગમે તેવી હે? તને તો બીક ના લાગે ને પાણી હે? ના બી હોય તાર બના કોઠાવાળા કહેવાય। તારી જો આપણા રહોડો બે ભેગું જો આવું કણા વિડીયો જોવા મળે, રસોઈ હંગાત મળે ને બા ગાડી પાણી ફસાડીને એ જોવા મળે। હા મિત્રો 12 વાગી ગયા છે, આપણે એડિટિંગનું કામ થોડું પતાવ્યું છે। હવે જોઈએ બહાર મોસમ, હજુ વરસાદ કોઈ બંધ થયો નહીં। આ જો એવા જોવી શું જો હે
ક્યાં આયા એ હારું એ મેદી મેલી છે નવી હે કેવા લો જુઓ તમે જો ખાલી આ જો તારી છોકરો તો તમારે તો નદી આ એવું છે હે હવે પાટણમાં ફૂલ વરસાદ હે આજ અરે ગોલુ એ ગોલુ શું કરી તું આ મુન્ની ચપા શું લાવે કો ક્યાં ચા શું છે आज है मेरा व्रत और आज मैं मोड़ा खाने वाली हूँ और खाटा नहीं खाऊंगी। મોડા છે ને મોડા કેસા મોડા મારી વેફર ખાવાની હે મોડી વેફર લેવું એવું બોલો મિત્રો મારા બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે હાલ તો શ્રાવણ મહિનો ચાલે બધા ઘણા બધા શ્રાવણ મહિનો કરતા છીએ પણ આપણે પૂછ્યા નહીં રહી ગયા નહીં કરતા ખોટું પાપમાં પડવું નહીં હું તો ભૂસી રહી કહું થોડું ખાવા જુઓ પણ ખાવા જુઓ આવું કેવું તમે નહીં કરો પપ્પા અમે 10 વાર કરે સમાન કરે 10 વર્ષ દશામાં વ્રત કરે સારું સારું લે હવે ખાઈ લઈએ આજ બનાવ્યું છે દાળ ભાત રોટલી પાપડ કચુંબર ને છાશ હવે ફટાફટ જમી લઈએ તો મિત્રો તમને સસ્તું થોડું જ્ઞાન આપી દઈએ આ ખબર નહીં પણ આપણને એવું આમ આપણે થોડું અભળેલું એવું છે કે અપ્પાનું મહત્વ એવું હતું કે વર્ષો પહેલાં જે આપણે આખું અઠવાડિયું ખાઈએ ને તે એને એક દાડો ભૂસ્યારો ને એટલે તમારું આખા શરીરનું જે ભાગો રહ્યા ને એ વતેડા બોતેડા સાફ થઈ જાય એના માટે અપ્પા કરવાનો મહિમા હતો અત્યારે જે બધો અપ્પા કરો તમે ઉઠો એટલે ચાલુ થઈ જાઓ ખોટી વાત ચાલુ થઈ જાઓ ઉઠ્યા એવા જે દાડા સાદા દાડા ખાતા હોય એથી 3 ગણો અપ્પાના દાડા ખાય મોરૈયો ને હવે તો ખીચડી ને હવે બજારમાં તો ફરાળી સમોસા ફરાળી પકોડી બધું આવી ગયું બોલો સાચી વાત છે આવો અપ્પા કરીને પાપમાં પડવું ભગવાનને છેતરવા એના કરતા આપણે અપ્પા ના કરો હારો જે હોય ખાઈ લેવાનું એટલે અપ્પા મિત્રો તે કરતા હોય કરજો આ તો જે છે હકીકત હારી છે અત્યારની હા મારું બહેનો અપ્પા થઈ ગયો હા મોડી રોટલી ગાધી કુ મેઠા વગરની વસ્તી અત્યારે આવું જ કરે અત્યારે જ છે બધા દાડ બાકી અપ્પા કરો ને એટલે આખો દાડો ભૂસી રહેવું પડે કે પેલું પાણી પીવાય એના અપ્પા સાચો અપ્પા કહેવાય આપણે નહીં કરો અપ્પા તારે હવે તું ખાઈ લે હવે અપ્પા થઈ ગયો તારે થઈ ગયો અપ્પા એ ખવાય એવું ના કરાય હેડ આપણે અપ્પા મોટી જઈને કરજે ભગવાને ખાવા આલ્યું ખો હેડ હવે અપ્પા છે તો રોટલી તો ખવાય જો સારું ભાઈ અપ્પામાં રોટલી ખવાય બીતા કઈ શીખવાડ્યું હારું બા હે કચવા કઈ શીખવાડ્યું એ શીખ્યું તો મિત્રો 2:45 વાગી ગયા છે બહાર વરસાદ પણ બંધ થઈ ગયો છે તો હવે જોઈએ આપણે જઈએ બહાર થોડો સામાન લેવો છે તો તમને બતાવીએ પાણી કેવું ભરવાનું છે વરસાદનું તો હવે જઈએ આપણે બહાર કેટલું પાણી ભરાણું જો આ તો પાણી થોડું ખેંચી લીધું મશીનથી એટલે થોડું ઓછું થયું પાણી બાકી તો કેડોવામાં પાણી હતું હજુ જુઓ તમે આટલું હજુ પાણી ભરાણું હા જો પાછળ બાઇક આવે સવારે તો બાઇક હેડે એવું નહોતું હવે થોડું બાઇક હેડે એવું થયું હા જો આ સામે દેખો ગાડી આવે જો એક્ટિવા બંધ થઈ ગયું હા એવા ધક્કા મારીને આવી બંધ થઈ ગયું પેટ્રોલ થઈ ગયું બંધ થઈ ગયું હા છે પદમનાથ ચોકડીથી પદમનાથ મંદિર તરફ જવાનો રસ્તો હવે ચોમાસામાં વરસાદ પડે એટલે આવી પરિસ્થિતિ થાય ઘણા વર્ષોથી કોઈ આનો હલ થતો નહીં જોઈએ હવે આગળ તંત્ર જે આગળ તો હરખું કરે બાકી તો અમારે તો આ રીતે જ રહેવાનું છે હોય ગણ તો આ ભાઈ કેવા આવી છે પાણીમાં મલકાતા આ મશીનથી પાણી ખેંચી પછી પાણી હોય ઓછું થાય બાકી મશીન ચાલુ ના થાય તો તે આવી રીતનું જ પાણી ભરાયેલું રહેશે જો પાછળ ટ્રેક્ટર આવશે એટલે બહુ સાઈડમાં જતું રહેવું પડશે ને કે પલાળી છે
ટ્રેક્ટર આવશે હવે હો આ નગરપાલિકાની ગાડી આવી છે પાણી ચેક કરવા આ ભાઈ કેવા હેડી પાણીમાં અચ્છા ભાઈ હેડી પાણીમાં મજા આવે તરવાની મજા આવે નાહવાની નહીં જાય પાછી વાળો નહીં ખાડો રિવર્સ મારો ખાડો પેલું ખોદેલું ગટર ઉભરાય છે એટલે આડું કર્યું ગટરમાં ના પહેરી ગટરનું બધું પાણી ભેગું ફાઇનલી આપણે પાણીમાંથી બહાર નીકળી ગયા છીએ અને હવે થોડું સામાન લેવાનું શાકભાજી માટે લઈ લઈએ દૂધ તો હોજે લેવા આવશું તો આવું અત્યારે લઈ જઈએ તો ખાટું થઈ જાય એટલે ફરીથી હોજે એકવાર લેવા આવશું દૂધ શાકભાજી દુકાન ખુલ્લી હોય તો શાકભાજી લેતા જઈએ લઈ જઈએ વરસાદની થોડી મકાઈ દેશી એક પેલી હે જો મહિના પડતી કિલો હાલ તો કોણ તુરિયું લઈ જઈએ તુરિયાની સબ્જી બનાવીએ એટલે પૈસા હાલજે એટલે પૈસા હાલો અંકલના પૈસા હાલ લે સારું ભાઈ લઈ લીધું શાકભાજી તું હાલ રે કાપી લો પકી ગયા છીએ પાર્લર ઉપર પાર્લર લીધું કુરકુરે લીધું અરવી તેવું લીધું અરવી વેફર લીધું ને હવે પાછા જઈએ નાવડું લઈને ઘરે નાવડામાં તરતા ઘરે પાણી હેડવાની મજા જ કરો હોય હે ગાડી લઈને નીકળો અને એમના હેડતા નીકળો ખબર પડે કેવી મજા આવે છે ચોમાસાની જો ભાઈ એક્ટિવા લઈને આવ્યા જો ફાઇનલી મિત્રો હવે આપણે પોકવા થયા છીએ આ કેવલનું ઘર તો કેવલના ઘર આગળ તો આખું પાણી થઈ ગયું હવે આપણે ઘરે જઈએ ચા પીએ ફ્રેશ થઈએ અને એડિટિંગનું કામ કરીએ જો પાછળથી બાઇક આવે છે એ બધું બતાવજો એકલું પાણી દેખાતા મને બધી બાજુ ચોફેર પાણી અરે જવા દો નીકળી જા તમારું નસીબ હવે પટ્યું બંધ થઈ ગયા ભાઈ ચાલુ નહીં થાય બંધ થઈ ગઈ એક્ટિવા જોઈને અનુમાન ના લગાવું પાણી જેટલું છે એ તો રોજ તો આપણે રહેતા હોય ખબર હોય કે ભાઈ જગ્યાએ ખાડો છે નહીં બાકી અજાણી જગ્યાએ કોઈ દાડો પાણીનો ભરોસો કરવો નહીં કઈ જગ્યાએ ખાડો હોય ગટરનો ઢોકણો ખુલી ગયેલો હોય પછી આપણે પસ્તાયા વારો આવે ના કરતી ને પાણીથી સેટા રહેવું સારું હા તો અમારો રોજનો રસ્તો એટલે અમને ખબર છે કોઈ કઈ બાજુ ખાડો હોય છે એટલે અમે દૂધને એવું લઈ આવ્યા છાશને પકી ગયા છીએ ફ્લેટમાં હવે જઈએ ઘરે પકી ગયા છીએ ઘરે લ્યો તમારું શાકભાજી શું લાયા જો મકાઈ લાયા 40 રૂપિયા કિલો તુરિયું લાયા તુરિયું 50 રૂપિયા કિલો મકાઈ 40 રૂપિયા નાલી આપણે તો ભાઈ બંધ થઈ ગયો પૈસા ઓછા લે ને યાર વેફર લાવી હવે થોડી વાર ચા પીએ પછી કોઈ કામ કરીએ મિત્રો સાંજના 7 વાગ્યા અમે આવ્યા છીએ હોસ્પિટલ રંગભાઈ પપ્પાની થોડી તબિયત ખરાબ હતી હોસ્પિટલ લઈને આવ્યા છીએ હવે રિપોર્ટ સારા આવ્યા છે હવે બાટલો ચડે બાટલો ઉતરે પછી જઈએ ઘરે મિત્રો રાતના 9:30 વાગી જાય અને આપણે આવી ગયા ઘરે દવાખાનથી રમભાઈ ફાધરને લાવ્યા હતા હવે સારું છે ને 81 ડેડ એ આવશે હવે પાછા કાલે પાછું કાલ બહુ દવાખાને જવું પડશે તો તમને અમારો વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને શું કરો સારું સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ